નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરમાં ઘરગથ્થુ ગેસના સિલિન્ડરને લઈને નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે। ખાલી બોટલ જોઈએ તો 20 દિવસ સુધી કઈથી રાહ જોઈ શકીએ આપણે। 25 દિવસથી બોટલ નોંધાયા છે, આવ્યો નથી। હવે મારી ઘરે ખાવાનું નથી, આ બોટલ ફરી આવ્યો છે સવારથી। વિકાસ ગાંડો થયો છે। પબ્લિક તો ગાંડી જ છે ને યાર, એટલે સરકાર લાવે છે ને। પબ્લિક તો ગાંડી પહેલેથી જ છે। ફોટો પાડવા માટે રાખ્યા છો કે કાળા બજાર કરવા માટે રાખ્યા છો? વડોદરા શહેરમાં ઘરગથ્થુ ગેસના સિલિન્ડરને લઈને નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે। ઇઝરાયલ યુદ્ધની વચ્ચે ગેસ પુરવઠા અંગે સોશિયલ મીડિયામાં ફેલાતી ચર્ચાઓને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં ગેસ એજન્સી બહાર લોકોની લાંબી કતારો લાગી છે, તો બીજી તરફ ગેસ એજન્સી સંચાલકો અને જિલ્લા વહીવટીતંત્ર ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાનો દાવો કરી રહ્યા છે। ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે આખરે આ ગભરાટ કેમ ફેલાયો છે અને સાચી સ્થિતિ શું છે? વડોદરા શહેરના વાડી સહિતના કેટલાક વિસ્તારોમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો વહેલી સવારથી જ ગેસ એજન્સી બહાર ઉમટી પડ્યા છે। સવારના 8 વાગ્યાથી અહીં 500થી વધુ લોકો કતારમાં ઊભેલા જોવા મળ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે પણ નાગરિકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા જોવા મળ્યા। ઘણા લોકોનું કહેવું છે કે ગેસના બોટલ માટે બુકિંગ કરાવ્યા બાદ પણ સમયસર સિલિન્ડર ઘરે પહોંચતા નથી, જેના કારણે તેમને નોકરી ધંધા છોડીને લાઇનમાં ઊભું રહેવું પડે છે। લાંબી કતારોને કારણે કેટલાક સ્થળે લોકો વચ્ચે બોલાચાલી અને ઝઘડાના બનાવ પણ સામે આવ્યા હતા। ગરમી અને થાકના કારણે લાઇનમાં ઊભેલી એક મહિલા અચાનક બેહોશ થઈ જતા જમીન પર પડી હતી। ત્યારબાદ ત્યાં હાજર અન્ય લોકોએ તાત્કાલિક પાણી છાંટી મહિલાને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો। આપણે તકલીફ આજે કમસે કમ 20 દિવસનું અત્યારે મહિનાના અંદર 3 બોટલ આપતા હતા, બરાબર છે? તો એના પછી બી ઘટાડીને પછી અત્યારે આપણાને 2 બોટલ મહિનાના કરી નાખ્યા। પહેલા તો આમ અઠવાડિયામાં જ આપણાને આપી દેતા હતા બોટલ, પછી એના પછી ડાયરેક્ટ કીધું કે 20 દિવસમાં બુકિંગ થઈ શકે। તો પછી કદાચ આપણા ઘરમાં કોઈ પર્સન હોઈ શકે છે, ગમે તે હોઈ શકે છે, તો તાત્કાલિક બોટલ જોઈએ તો 20 દિવસ સુધી કઈથી રાહ જોઈ શકીએ આપણે? તો એના પછી તો કોઈ દી સરકારને આપણે આગળ ઓબ્જેક્શન ઉઠાડવો કે ના ઉઠાડવો, કેમ કે મેન લાઈન આ જ છે, ગેસનું જ છે। એના વિષય કઈથી આપણે રસોઈ બનાવી શકીએ કે કઈથી પકડી શકીએ કે ભાઈ બહાર લેવા જઈએ? 25 દિવસથી બોટલ નોંધાયા છે, આવ્યો નથી। હવે મારી ઘરે ખાવાનું નથી, આ બોટલ ફરી આવ્યો છે સવારથી। અને આ બધું સમસ્યા છે અને વિકાસ ગાંડો થયો છે, જોરદાર વિકાસ ગાંડો થયો છે। હું સવારે લગભગ 11:15 વાગ્યાનો લાગેલો છું। અંદર જવાનું નથી ને અંદર ગયા પછી કેટલા જણને એવા મળે છે કે તમારું કેવાયસી નથી, તમારું આ નથી, તમે ફલાણું કરાવો ઢીકણું કરાવો। એ તો 2, 4, 5 કલાક તપસ્યા કર્યા પછી જવાબ મળશે। એટલે મારો જવાબ સાંભળવો હશે, કલાક પછી તમને ખબર પડે। પબ્લિક તો ગાંડી જ છે ને યાર, એટલે સરકાર લાવે છે ને। પબ્લિક તો ગાંડી પહેલેથી જ છે। એટલે કહેવાનો ભાવ શું છે, માથો જોઈને ચાંદલો લગાવવાનો છે ભાઈ। તમને જવાબ કંઈક અલગ આવશે। અગર સ્ટોક જ હોય તો હું આટલી બધી લાઈન રાખ્યા છો તમે? જેને બુકિંગો બધા બુકિંગ કરાયા છે, કેમ ઘરે નહીં પહોંચ્યા? સ્ટોક ફોટો પાડવા માટે રાખ્યા છો કે કાળા બજાર કરવા માટે રાખ્યા છો કે હજુ જો તમે ભાવ વધાર્યા છે, હજુ વધશે તારે સ્ટોક કાઢશો? સ્ટોક શેના માટે છે? બીજી તરફ ગેસ એજન્સીના સંચાલકોનું કહેવું છે કે ગેસનો સ્ટોક પૂરતો ઉપલબ્ધ છે અને નિયમિત રીતે પુરવઠો પણ મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે હાલમાં સોશિયલ મીડિયા અને વિવિધ ચર્ચાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે, જેના કારણે ઘણા લોકો એકસાથે ગેસ લેવા માટે આવી રહ્યા છે। સ્ટોક ફૂલ આવે છે, સ્ટોકમાં કોઈ વાંધો નથી। લોકોમાં પેનિક થયું છે એટલે લોકોને એવું લાગે કે મળશે નહીં, કે કોઈ ટેન્શન ના લેશો। જે ઘરે બુક કરાવે છે એ લોકોને ઘરે આવશે। તમને લેવો હોય ને અર્જન્ટ હોય તો તમે આવી શકો છો। આ મામલે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને લોકમુખે પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત અંગે પાયા વિહોણી અફવા ફેલાઈ રહી છે। આ અફવાઓના કારણે શહેરના અનેક પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓ પર વાહનો અને લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે।
જિલ્લા કલેક્ટર અનુસાર રાજ્યમાં ઈંધણ અને ગેસનો પુરવઠો સંપૂર્ણપણે પૂરતો છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે પણ પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સપ્લાય ચેઇનમાં કોઈ અવરોધ નથી. હાલની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ દ્વારા ગઈકાલે એક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને એમના અંતર્ગત રાજ્ય સરકારે પણ સૂચનાઓ પ્રસિદ્ધ કરેલી હતી. હાલની તબક્કે આપણા જ્યારે પીએનજી, સીએનજી અને એલપીજી આ ત્રણ બાબતે MOPNG દ્વારા અલગ અલગ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. એલપીજી માટે વિશેષ કરીને અલગ અલગ તબક્કે માહિતીઓ મિસઇન્ફોર્મેશન પર સ્પ્રેડ થઈ રહી છે. આ તબક્કે વિશેષ આપણે આ ત્રણેય કંપની જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે એમના IOCL, BPCL અને HPCL એમના રિપ્રેઝેન્ટેટિવ સાથે આજે મિટિંગ પણ કરી અને મિટિંગની અંદર એમના સ્ટોક પોઝિશન વિશે ચર્ચા પણ કરી. હાલના તબક્કે આપણને એલપીજીની પૂરતી આપૂર્તિ થઈ રહી છે. એમના સ્ટોકની અંદર ક્યાંય તંગી નથી. માત્ર ઘરેલું વપરાશ માટે આપણે પ્રાથમિકતા આપવાની છે. સાથોસાથ દરેક કન્ઝ્યુમરને આપણે 25 દિવસના અંતરાલ ઉપર સ્ટોક પ્રોવાઈડ કરીશું. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. એટલે આ કિસ્સાની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવડાવો. ખોટો પેનિક સ્પ્રેડ ના થાય એ બાબતની તકેદારી તમામ કન્ઝ્યુમરે પણ રાખવાની છે, એજન્સીએ પણ રાખવાની છે. મીડિયા મારફતે પણ લોકો સુધી સાચી માહિતી પહોંચે એ દિશાના પ્રયત્નો પણ કરવાના છે. જે આપણો એલપીજીનો સપ્લાય છે એ ત્રણેય OMC મારફતે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. ડોમેસ્ટિક આપણા જે કન્ઝ્યુમર છે એમના માટે આપણે પ્રાથમિકતા આપીએ છીએ. આ સિવાય આપણે જે એજન્સીઓ છે 52 એજન્સીઓ સમગ્ર જિલ્લાની અંદર આવેલી છે એ તમામ એજન્સીઓ સાથે પણ આપણે મિટિંગ કરી એમને પણ સૂચનાઓ આપી. કોઈપણ જગ્યાએ કાળાબજારી ના થાય, કોઈપણ જગ્યાએ એ જથ્થો ડાયવર્ટ ના થાય એ બાબતે તકેદારી પણ રાખવાની છે અને એની સૂચનાઓ પણ આપેલી છે. હાલ વડોદરામાં ગેસની વાસ્તવિક અછત છે કે પછી અફવાઓના કારણે સર્જાયેલો ગભરાટ છે તે અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ તંત્રનો દાવો છે કે પૂરતો પુરવઠો છે. ત્યારે હવે નાગરિકો સાચી માહિતી પર વિશ્વાસ રાખે અને અફવાથી દૂર રહે તે જરૂરી બન્યું છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.